સુખી રહો સતી. દ્વારિકાધીશના દર્શન કરીને આવી. હા સતી, હું ભગવાન દ્વારિકાધીશના સાક્ષાત સ્વરૂપના દર્શન કરી ખરેખર હું ધન્ય બની ગયો સતી. વાહ પ્રભુ વાહ. હે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરી મારું જીવન ખરેખર ધન્ય બની ગયું. એટલું જ નહીં સતી, પ્રભુએ એમની દેવોને પણ દુર્લભ હોય એવી રાસલીલાના મને દર્શન કરાવડાવ્યા, જેથી ખરેખર મારું જીવન ધન્ય બની ગયું સતી. ધન્ય. વાહ પ્રભુ વાહ. પ્રભુએ મને પ્રસાદમાં 2 પુષ્પો આપ્યા છે. એ પુષ્પ હું તમને સોંપું છું. પ્રભુએ જે મને આ પહેલી ધાડીનું અમર પુષ્પ આપ્યું છે, તેને 9 માસ હૃદય માફક સેવા કરજો, એનું સ્મરણ કરજો. 9 માસ બાદ આપણે ત્યાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થશે સતી. વાહ પ્રભુ વાહ. ખરેખર તો આપણા વાંચ્યા મેણા ભાગે અભાગ્યા મેણા ઠડે પતિદેવ. હા સતી, અને પ્રભુએ જે મને આ બીજી ધાડીનું અમર પુષ્પ આપ્યું છે, હા પુષ્પને 6 માસ પારણામાં રાખી એની સેવા કરજો, પૂજા કરજો. 6 માસ બાદ કાળિયો ઠાકોર એ કનૈયો સાક્ષાત આપણા ઘરે પ્રગટ થશે સતી, પ્રગટ થશે. વાહ પ્રભુ વાહ. જય દ્વારિકાધીશ. જેવી રીતે માં જશોદાના ખોડે કનૈયો રમતો હતો, એવી જ રીતે મારે ખોડે રમશે. આવો માતાનો મુગટ સતી પતિને સુપે. રાખી અમે મુગટ કેરી સંભાળ રાખી, રાજનીતિ સંભાળ રાખી, ધર્મનીતિની સંભાળ. માતાનો મુગટ સતીએ મહારાજશ્રીને પ્રણામ. સુખી રહો પ્રધાનજી. મહારાજ, આપે જે મને જિમ્મેદારી સોંપી હતી, રાજગાદીનું રક્ષણ અને રૈયતોની સંભાળ, અને આપ પરત ફર્યા છો તો આ સિયોરી તરવાલ મને રાજગાદી અને રક્ષણ માટે સોંપી હતી, હું તમને પરત સોંપું છું. વાહ પ્રભુ પ્રધાનજી, મારા કયા વાત તમે જે આ રાજની રખેવાળ કરી છે, આ રૈયતોની સેવા કરી છે, તે બદલ હું તમારો સદાય ઋણી રહીશ. માટે પ્રધાનજી, ચાલો આપે પાછા રંગમહોલમાં પાછા ચાલીએ. જેવી તમારી રાજેશ સૌજીભાઈ ઘેટિયા ₹100 મનસુખભાઈ ગામી તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓને. આ કાર્યક્રમ દરમિયાન જ્યાં પણ આપ લોકોએ આપની લક્ષ્મીને મહાલક્ષ્મી કરી અને આ રામદેવજી જીવનચરિત્ર આખ્યાન સ્વરૂપે જે અહીં કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં આપણું અમૂલ્ય યોગદાન આપ્યું છે, તો એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને રામદેવજી મહારાજ આપ સૌની કમાણીમાં અનેક ગણું કરીને આપે એવી અત્રેથી પ્રાર્થના કરીએ છીએ. અત્યાર સુધી આપણે જે કાર્યક્રમ નિહાળ્યો કે અજમલાજાને ત્યાં પુત્ર ન હોવાથી પોકણગઢ નગરીની પ્રજા તેમને મેણા મારતી હતી, વાંઝિયા કહીને બોલાવતી હતી. તેમના સામે આવતા હોય સારા કામે જતા લોકો પણ ત્યાંથી પાછા વળી જતા. તો આ બધા મેણા ભાંગવા માટે અજમલાજાએ કાશી વિશ્વનાથ જઈ ભોળા શંભુની તપસ્યા કરી અને ત્યાંથી તેઓ દ્વારિકાધીશ રણછોડરાયના શરણે જાય છે, અને ત્યાંથી તેઓ વરદાન પ્રાપ્ત કરીને પોકણગઢ નગરીની અંદર પાછા પધાર્યા છે. તો અહીં તેમને ત્યાં પ્રથમ બાળકનો જન્મ થઈ ચૂક્યો છે. તો એ પ્રથમ બાળકની વધાયું લઈ દાસી અજમલજાના દરબાર તરફ આવી રહી છે. તો આપણે પણ સાથે વધાયુને વધાવીએ અને એની વધાયું સાંભળીએ.
હે દાસી દાસી વધાઈ દેવા જોને હાલિયા અને હાલ્યા હાલ્યા ઈ રાજ દરબાર હે પણ તમે આજ લ્યો ને હે અજમલ રાય વધાયું અરે રે તમે વગડાવો આજ શણાઈ અને ઢોલ પધારો દાસી પધારો. અરે મહારાજ આ તો કેતા હરખ નથી માં તો મહારાજ આજ આપણા મહેલની અંદર અતિ આનંદની ઘડી છે મહારાજ આજ આપણા મહેલની અંદર એ ગરીબોને છૂટે હાથે દાન આપી દો અને અન્ના ભંડાર આજ ખુલ્લા મૂકી દો મહારાજ. હરે દાસી એ હરખના કઈ કારણ જણાવશો ખરા? અરે મહારાજ આજ આપણા પોકરગઢની અંદર ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજ અતિ આનંદની ઘડી છે. આજ આપણા ઘરે એક બાળકનો જન્મ થયો છે મહારાજ. વાહ પ્રભુ વાહ, જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. વાહ પ્રભુ, આજ મારા વાંજિયા મેણા ભાગ્યા છે પ્રભુ. જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. પ્રધાનજી જી મહારાજ. દાસીને વધાઈ આપીને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. વધાયું લઈને રે દાસી જોને આલિયા દેલો આલ્યાએ તો રંગ મેલની ગુજારજો જી મહારાજ. આપણા રાજ્યમાંથી કોઈ સારા વિદ્વાન પંડિતને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આપની આજ્ઞા હશે તો જાતે જઈ અને બોલાવી લાવો. અવશ્ય બોલાવી લાવો. જય હો બાપુ, જય હો. પધારો પંડિતજી પધારો. હા બાપુ, આમ અચાનક મને બોલાવ્યા, અમારું શું કામ પડ્યું? હરે પંડિતજી, તમને યાદ કરવાનું કારણ એ જ કે અમારે ત્યાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. માટે તેના જન્મ ઉપરથી તેના જન્માક્ષરો જોઈ
એમની નામ જોવાના છે પંડિતજી. હા મહારાજ, અવશ્ય જઈ આવી. પુત્રનો જન્મ હોવાથી તેમની રાશિ વૃષભ છે, તેથી તેનું નામ આપ રમદેવજી રાખશો. વાહ પ્રભુ, દ્વારિકામાં પ્રભુએ મને એ જ નામ અને એ જ રાશિ આપી હતી, અને આ પંડિતજીની પોથીમાં પણ એ જ નામ આવી રહ્યા છે. વાહ પ્રભુ, ખરેખર તમારી લીલા તો અપરંપાર છે. પ્રધાનજી, જય મહારાજ. પંડિતજીને દક્ષિણા આપી અને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. બોલો રામદેવજી મહારાજ કી. અત્રે આપણે પ્રથમ બાળક વીરપુરુષ રામદેવજીની વધાયું સાંભળી, તેમના નામકરણ પણ આપણે અહીં પંડિતજી દ્વારા જાણવા મળ્યું. તો હવે જ્યારે સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા જેમનું અવતરણ થવાનું છે, તો જ્યારે તેમનું અવતરણ થતું હોય, તેમનું પ્રાગટ્ય થતું હોય, તો આપણે સૌ મનની અંદર આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ અને વાતાવરણ એકદમ ભક્તિમય બનાવીએ. તો અહીં આપણે નિહાળીશું રામદેવજી મહારાજનું પ્રાગટ્ય. મહેલમાં નથી, દૂધની દેગ ઉભળાઈ રહી છે, ચાલો તેને નીચે મૂક. બોલો રામદેવજી મહારાજ કી. અજમલ ઘરે અવતાર કી. અહીં રામદેવજી મહારાજે પોતાના પ્રાગટ્યની સાથે ઉકળતી દેગ ઉતારી અને પરચા પૂરવાનું શરૂ કરી દીધું છે. તો એ રામદેવજીની વધાયું લઈ દાસી અજમલજાના દરબાર તરફ આવી રહી છે. તો સાંભળીશું રામદેવજી મહારાજની વધાયું. હે પરણે બાળક પોઢિયા અને દાસી વધાઈ દેવા જોને હાલિયા. એ પણ આજ જોને આહીર કેરી
એ દોરીએ હિંચકો બાંધ્યો અરે રે પારણું ઝુલાવે મીનળ દેવમાં વાલે ધર્યું મનુષ્ય શરીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર રામદેવ પીર રામદેવ પીર કુમ કુમ પગલે પીરજી પધાર્યા ઓ કિરણ ગઢની માં ઓ કિરણ ગઢની રે અજમલ જી ના મન હર ખાણા અજમલ જી ના મન હર ખાણા દાસી મંગલ ગાય આ દાસી વધાઈ ગાય જય હો રામદેવ પીર 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 રામદેવ પીર જય હો મહારાજ ની જય હો પધારો દાસી પધારો. અરે મહારાજ આજ પણ અતિ આનંદની ઘડી છે મહારાજ આજ મને કેતા હરખ નથી માતો મહારાજ આજ પણ એ અન્ના ભંડારને ખુલ્લા મૂકી દો અને ગરીબોને છૂટે હાથે દાન આપી દો મહારાજ અરે દાસી એ હરખની ઘડીના કઈ કારણ ખણા? અરે મહારાજ આજ આપણા મહેલની અંદર આજ આપણા ઘરે બીજું બાળક એ જો અચાનક પારણામાંથી પ્રગટ થઈ ગયું છે મહારાજ અરે દાસી તો તમને એમની કોઈ નિશાની કોઈ એમના એધાણ તમને જોવા મળે ખરા? હા મહારાજ આપને વધાઈ આપવા આવતી હતી ત્યારે આપણા મહેલની અંદર આપણા એ આંગણિયાની અંદર કંકુના 5 પગલા પડેલા જોયા અને ચૂલે ઉકળતી ધેગ એ તો અચાનક ઉતરેલી હતી મહારાજ આ એની નિશાની છે મને એવું લાગે છે મહારાજ વાહ પ્રભુ વાહ. જય દ્વારિકાધીશ જય રણછોડરાય. હાજ દ્વારિકાધીશ રણછોડરાય કનૈયો મારા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. વાહ પ્રભુ વાહ. જય દ્વારિકાધીશ જય રણછોડરાય. પ્રધાનજી જય મહારાજ દાસીને વધાઈ આપીને વિદાય કરો. જય વીર તમારી આજ્ઞા. હે સખી આ આજની ગળી છે રણિયામણી અરે હરે સખી આજની ગળી છે રણિયામણી એ મારો વાલો આયાની વધામણી જી રે મારો પ્રભુ આયાની વધામણી જી રે જી રે જી રે જી રે
નીકળી છે રળિયામણી આરે સખી આજ નીકળી છે રળિયામણી આરે સખી આજ નીકળી છે આજ નીકળી પ્રધાનજી, જી મહારાજ. નગરમાંથી પંડિતજીને બોલાવો. જેવી જ તમારી આજ્ઞા મહારાજ. પંડિતજી સામેથી આવતા જ જણાય છે. હરે પ્રધાનજી, નગરજનોમાં જાણ થઈ ગઈ લાગે છે. હા મહારાજ, નગરજનોમાં જાણ થઈ ગઈ લાગે છે. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. હા બાપુ, આજ અમે આ મંગળ સમાચાર સાંભળ્યા કે આપને ત્યાં એક પારણાની અંદર બાળકનું પ્રગટ્ય થયું છે, તો તેના જન્માક્ષર ઉપરથી તેના નામ અમે જોઈ આપ્યા. અવશ્ય જોઈ આપો પંડિતજી, અવશ્ય જોઈ આપો. ભાદરવા સુદ 11 ગુરુવારના પુત્રનો જન્મ હોવાથી એમની રાશિ તુલા છે, તેથી તેનું નામ આપ રામદેવજી રાખશો. વાહ પ્રભુ, જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. આપ મારા ઘરે અવતાર ધારણ કરી ખરેખર હું ધન્ય બની ગયો છું. તમે જે મને દ્વારિકામાં નામ આપ્યું હતું અને પંડિતજીની પોથીમાં પણ એ જ નામ આવી રહ્યું છે. વાહ પ્રભુ, વાહ. પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને દક્ષિણા આપી અને પ્રેમથી વિદાય કરી. જેવી જ તમારી આજ્ઞા. અત્રે આપણે રામદેવ અને વિરમદેવની વધાયું સાંભળી. હવે જ્યારે આપણે પ્રસંગ માણવા જઈ રહ્યા છીએ તો અહીં આપણે પ્રથમ પારણાની અંદર રામદેવ સ્વરૂપે બાળકને ઝુલાવશું. તો યજમાન પરિવાર પોતાના બાળકને લઈ અને સ્ટેજ ઉપર પધારે. પારણું થઈ ગયા બાદ આપણે અહીં રામદેવ અને વિરમદેવજીની મહાઆરતી કરીશું. તો યજમાન પરિવારને વિનંતી કે જલ્દીથી તેઓ સ્ટેજ ઉપર પરિવાર સહિત પધારે. જ્યારે બાળક પારણાની અંદર ઝૂલતું હોય ત્યારે યજમાન પરિવાર સ્ટેજ ઉપરથી બાળકને પારણામાં ઝુલાવશે. અને અત્રે આપણે રામદેવ અને વિરમદેવની વધાયું સાંભળી. હવે જ્યારે આપણે પ્રસંગ માણવા જઈ રહ્યા છીએ તો અહીં આપણે પ્રથમ પારણાની અંદર રામદેવ સ્વરૂપે બાળકને ઝુલાવશું. તો યજમાન પરિવાર પોતાના બાળકને લઈ અને સ્ટેજ ઉપર પધારે. પારણું થઈ ગયા બાદ આપણે અહીં રામદેવ અને વિરમદેવજીની મહાઆરતી કરીશું. તો યજમાન પરિવારને વિનંતી કે જલ્દીથી તેઓ સ્ટેજ ઉપર પરિવાર સહિત પધારે. જ્યારે બાળક પારણાની અંદર ઝૂલતું હોય ત્યારે યજમાન પરિવાર સ્ટેજ ઉપરથી બાળકને પારણામાં ઝુલાવશે અને બાકીના તમામ ભક્તો સ્ટેજ નીચેથી આ બાળકને રામદેવ સ્વરૂપે પારણાની અંદર ઝુલાવશે.
બુઢિયા જ રે પરણે માલિક બુઢિયા જ રે અને પારણું ઝુલાવે મીનણ દે માં પણ જેને હીરની દોરી કો બાંધ્યો અરે રે પારણું ઝુલાવે મીનણ દે સરસ્વતી માતાજીને વિનવું સરસ્વતી માતાજીને વિનવું શુભુ સુડાલા લડી લાગતાય મારા રામનું હાલ હે શુભુ સુડાલા લડી લાગતાય મારા રામનું હાલ રાજા અજમલ ના વચન પાડિયા રાજા અજમલ ના વચન પાડિયા એના વાજિયા મીના વાલે વાંગ્યા મારા બિરજીનું હાલરડો એના વાજિયા મીના વાલે વાંગ્યા મારા રામદેવનું હાલરડો રામદેવ હાલે ત્યાં કુમ કુમ કેસર રામદીનું હાલરડો સોના દડુલે તે રામદેવ રમવાને જાય સોના દડુલે રામદેવ રમવાને જાય એના વાલેથી વેરવો વિદાય મારા રામદીનું હાલરડો વાલી પાપડિયા બકરામાં દૂધ રે ગીરા વાલે પાપડિયા બકરામાં દૂધ રે ગીરા એ ભાટી હરજીના કારજ સીધ્યા મારા રામદીનું હાલરડો ભાટી હરજીના કારજ સીધ્યા મારા રામદીનું હાલરડો એની સગુણાના સંકટ રામદેવનું હાલરડો ઝૂલો પાગડીએ ઝૂલો દે રામદેવ રંગીલા એ ઝૂલો ઝૂલો પાગડીએ ઝૂલો દે રામદેવ રંગીલા માતા નીંદણ દે ઝૂલાવે રે રામદેવ રંગીલા માતા નીંદણ દે ઝૂલાવે એ પિતા અજમલજીને હરખ પારને રામદેવ રંગીલા પિતા અજમલજીને રામદેવ રંગીલા એ ઝૂલો ઝૂલો પારણીયા ઝૂલો રે રામદેવ રંગીલા ઝૂલો ઝૂલો પારણીયા ઝૂલો રામદેવ રંગીલા એ સખે વીરા વીરા રામદેવ ઝૂલે રે રામદેવ રંગીલા સખે વીરા વીરા રામદેવ ઝૂલે રે રામદેવ રંગીલા એક હાથ જોડી ઉમિયાજી મંડળ વીનવે હાથ જોડી ઉમિયાજી મંડળ વીનવે એ પ્રભુ રાખો હવે ભલા કેરી લાજ મારા રામદેવનું હાલરડો એ પ્રભુ રાખો હવે ભલા કેરી લાજ મારા રામદેવનું હાલરડો
માનો મારા રે મહેરબાન હલરણા હલકે છે માનો માનો મારા મહેરબાન હલરણા હલકે ઝૂલો ઝૂલો આ ઝૂલો ઝૂલો ને રામદેવ માં હલરણા હલકે છે ઝૂલો ઝૂલો ને રામદેવ માં હલરણા હલકે હાલા રે હાલા 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 મોઢો મારા નંદના રે લાલા લાલા તમને મારવી દુલાવે જશોદા માવડી એ હરખે હાલર રે નહીં છોડે જશોદા માવડી એ તને જાજી રે ખમા તને ગણી રે ખમા તને જાજી રે ખમા તને ગણી રે ખમા મોઢી જાને મારા પ્રેમનો નાના પ્રેમના ગીતો ગાવો મોઢી જાને મારા પ્રેમનો નાના પ્રેમના ગીતો ગાવો એ લાખો વારના નો અંતરથી હું તો વારી વારી જાવો લાખો વારના નો અંતરથી હું તો વારી વારી જાવો નટવર લાલ નંદના દુલાલ સરોજ સવાલ કે તને જાજી રે કમા તને ગણી રે કમા તને જાજી રે કમા તને ગણી રે કમા પચ્છમ પરમેશ્વરા અકડ તારી કળા 14 બ્રહ્માંડમાં તું જ જાણે એ ભક્તો આધીન ભક્તોની વાંગવા વિલંબ કરતો નથી કોઈ
ઉતરે રામાધણીની આરતી વર્તાણું જય જયકાર હે પીર રામ દેની આરતી फिर राम देनी आरती રામ દેની આરતી हम देनी आरती અરજી રે વાપી રૂડા કમર રાવે फिर राम देनी आरती અલખ ધણીની આરતી मारा घोड़ा बड़ानी आरती મારા રામાધણીની આરતી आलर नोरे रणकार हुआ फिर राम देनी आरती રામ દેની આરતી राम देनी आरती फिर राम देनी आरती માલ મલી દારા ચડે ચક ચૂરમા માલ મલી દારા ચડે ચક ચૂરમા खूब सर नोरे कमलो ले हुआ फिर राम देनी आरती राम देनी आरती
સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાદ વિંદે ભવમ ભવાની સરિતમ નમામિ મંગળમ ભગવાન વિષ્ણુ મંગળમ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય બોલો રામદેવજી મહારાજ કી જય. ઉમિયા માત કી અજમલ ઘરે અવતાર કી કૃષ્ણ કનૈયા લાલ કી. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બાળકો. પિતાશ્રી, અમારે ઘોડીલાના દાવ ખેલવવા છે. વાહ બાળકો, જો તમને ઘોડીલાના દાવ ખેલવા હોય તો હું તમને અવશ્ય ઘોડીલો અપાવીશ. પ્રધાનજી, જી મહારાજ. બજારમાંથી કોઈ સારા કાપડિયા પાસે કાપડ લઈ અને બાળકોને રમવા માટે સરસ મજાનો કાપડનો ઘોડો બનાવો. જય વીર તમારી આજ્ઞા. तैयार चणिया पुलकाना पीर उसिकाना खोरिया ગાડલાના ઓછાળ. જરાક ધીમે બોલો, સંભળાય. એટલે હું બોલો છું કે તું બોલો? તમે બોડા છો એટલે જ બરમો બોલો. એમ તો ઈ છે. બોલો શું રાખો છો? શું રાખો છો? કાપડ રાખું છું. બતાવો, કાપડ જ જોઈ છે આપણે. આ 12 કિલા 200 ગ્રામ ઓછું જો વજન જોવો આમાં કેટલું વજન છે એમાં નાની. હલકી વસ્તુ રાખતો નથી હું. મોંઘી હશે આઈટમ. મોંઘી તો પછી ભાવ પૂછો તો ખબર પડે. વાંધો નહીં, અત્યારે આ જોઈતી નથી, કાપડ જોઈતું હતું. એમ એમ હજી આમ નથી થયું તો નહીં ખપતું હોય. બરોબર. ઘરેથી કંટાળ્યા નથી ને? હાલ ઘડી એવું કોઈ છે નહીં દરબારમાં. નકા શું હે, આ જો હું સગવડ બધી રાખું, હવરું એકતા થઈ જાય, હવરું કરવા જાય તો આ જુનાગઢની તૈયારી. ઘરેથી કંટાળી આવો એટલે આ પહેરીને હાલ્યા જાવ એટલે જમાતમાં બેસી જાવ એટલે મને એમ થાય કે અમારો મત વધ્યા. તમે જો તમારા માપનું જ છે. શું વધ્યું? છેલ્લી નહીં, દાંત કાઢે એમાં દાંત વરે. કાપડ બતાવો, કાપડ બીજું હોય તો. એટલે આ કાગળ નથી કે આ રેડીમેડ છે બધું તૈયાર. પ્લેન કાપડ જોઈએ. આ પ્લીન એકદમ તમારા માપનું પાછું જોઈ લો. આ બધું રેડીમેડ જ રાખો છો? રેડીમેડ છે વે. હા હા, અત્યારે જમાનો જે છે ને, સિલાઈ વાળા કે નંબરા એમ ઓ હશે હશે, જુઓ તો ખરા. એટલે હવે કારામાં ખપે કે બ્લેકમાં? બતાવો તો ખરા. જો આ બ્લેક હે, જોઈ લો. ચણિયા ચોરી કહેવાય આને. બરાબર. અને આ કારું ઈ સેટે સેટ છે જોડીમાં એમ ને? જોડીમાં. એમાં બે અલગ અલગ કલર આવે. હોય જ ને. આ કાળું ના બ્લેક, આ કાળું ના બ્લેક. આ ઈ તમે જે લેખો છે બરાબર છે. બીજું હવે આગળ કાય? આ કરતા જો આઈટમ છે ઊંચા મોચી. આવા ઘોડિયા લગભગ હજી કોઈ બનાવતો નહીં હોય. ડબલ દોરી વાળા. એક જ દરજી છો તમે? દરજી બીજા છે પણ વટાઈ ગયા બચારા. બરાબર. આ મને હોમતા કે એટલે આમાં ખાસિયત શું છે એવી? અને ખાસિયત શું છે? ડબલ દોરી શું કામ રાખી છે? બે માણસ ઝઘડો ન કરે અને લાલો હુતો દાંત કાઢે, એક બાજુ મમ્મી ઈલા ઈલા કરે, એક બાજુ પપ્પા ઈલા ઈલા કરે, બે દોરી. સાચી વાત.
છે ને હજી આનાથી બીજું બતાવી દો ને, સારામાં હોય તો કાપડ જ બતાવી દો ના, મને. ના, કાપડ એટલે સારામાં સારું. આ દુબઈનું છે એટલે- માર્કો. એક્સપોર્ટ કરો કે ઇમ્પોર્ટ કરો? એક્સપોર્ટ ની ઇનકટ ના આવડે, હું તો હું શું કે ઓનલાઈન થી મગાવી લઉં. બરાબર. છતાં તમને એમ વિશ્વાસ ના હોય, તમને બતાવું એમ. શું? વગર માર્કાવાળો કાપડ હોય જો આપણા કડે. એટલે આ છે શું? આ ઉરી બીજેણી કહેવાય. ઉરુબી જેડી. આ ઉરી બી પછી જો ફૂલ. આમ ખાલી ચેણી જ રાખો? ના ના, ચેણી ની જબોય હોય રૂબી આનો? ચેણી. અરે આ વસ્તુ શું તમે જેમ તેમ માનો? મીડિયમ જાપાન. મીડિયમ જાપન એમ ને? મીડિયમ જાપાન. જો આમાં આ ખાલી ચેણી નથી, આનો છૂટી હશે. જો આમાં હર આ પડી જાય એક વાર આના ઇસ્ત્રી થઈ જાય ને પછી નીકળે નહીં હાલ અમારે. બરાબર. રજ ચડી જાય, પડીમાં થેલીમાં રજ ચડી જાય. એટલે વેચાતું નહીં હોય તો? ના વેચાય. આ માર્કાવાળી વસ્તુ છે, આ બાય શીખી જાય. જો આ કટ જબ્બો, કટ જબો એમ ને? અને બોટાન નકા ચેન નકા ફેન. નાળી નગર આ ડબ્બો. અહીંયા ઓરાવો, હું તમને પહેરાવી દઉં. ના ના, વાંધો નથી, જોઈ લીધું, બરાબર જ છે. કાપડ ગરમ કેટલું હોય? આ કાપડની તમારા આગળ કિંમત નથી. આ કાપડની કિંમત જે માણસ કરી શકે નહીં કરી શકે. આ કાપડ 3 સીઝન કામ આવે. હા. હા આ એટલે પાને ઉનાળામાં પહેરવું કેમ? ઉનાળાની તો હું આની ઓનલાઈન મગાવતે નવરો નથી થતો. એમ? હા, શિયાળામાં તો ઠીક છે, સમજી ગરમ છે એટલે. ઉનાળામાં આની ખાસિયત શું ખબર હે? જેટલું આના ઉપર પાણી પડે ના, એર કુલર, લાઇટની જરૂર નહીં, પંખાની જરૂર નહીં. જેમ ઘણી ગરમી હોય તો 2 લોટા વધારે રેડીએ ઓર ઠંડક. એ વાત સાચી તમારી. અને હું માંગ પૂરી નથી કરી. આ તો વાંધો નહીં, આ આપણે જોઈતું નથી. બીજું કોઈ કાપડ હોય તો બતાવો. કાપડ હવે ક્યાંથી હોય દીકરા? શું અત્યારે લગ્નકારો બોરો ને મને ફેરી વાળાને આ સિરીઝ ઉસીરી જવાય ને દીધી તો ખતમ થઈ જાય. એમ? અરે એમ નહીં, કેમ તમે મારે તમારી પોટલી જોવી પડશે, તમે બતાવતા તો નથી. આ તા બધું વિખાયું એમાં તો એકે તમને ગળડે પડ્યો ન પડી. તો હવે તો બીજું હશે નહીં. અરે આ ક્યાંથી દીકરીઓ છે? આમાં જતો ના ના, તમારું નથી. અમારા દીકરો ક્યાં થાવ? આ પોટલી ક્યાં કેમ નહીં મારી હે કે આ તારી? પોટલી તમારી છે તો પર કાપડે મારું હોય ને. તો તમે કહેતા હતા ને મારા કને છે નહીં. મન્યાણ પાનબાઈ માં લઈ ગયા પણ પાનબાઈ માં ભૂલી ગયા તો રહી ગયું. વાંધો નહીં, તમારું છે ને, હા આપી દેવાનું એ કાપડ. તમને જોઈએ છે કેટલામાં? એ તો કિંમત કરો કાંઈક, તમારા પાસે છે તમારું કાપડ. કિંમત ના. વ્યાજબી કિંમત કરજો. હા હા ભાઈ. રાજ દરબારનું કામ ના ના, તમારા કડે ઓછું ન લઉં. 1.25 ફૂટ ને 3 ઇંચ. પોણા 2 ફૂટ. હવે આ ઘન ફૂટ માટે લેશો કે ઇંચ માટે લેવું હોય? વાંધો નહીં, કિંમત જ કહી દો ને એની. કિંમત હે ડાયરેક્ટ ઉચક જ કહી દો ને. જો હીરાના મૂળ ન હોય. અત્યારે તમારું રાજનું કામ છે એટલે હું કિંમત એટલી કરતો નથી, પણ આશરે મને 3.5 પેટી આપી દેજો. એટલે પેટીના વ્યવહારમાં ખબર નથી પડતી. ના, દાડમતા ઘણા વેચો છો. એટલે બોક્સ. બોક્સ ને પેટી કહેવાય. આ પેટી છે. મિની મિની એમ? બિલાડી. હા, બિલાડી નહીં લે, મિની ની બિલાડી કે. વાંધો નહીં, મળી જશે તમને કાપડ. કાપડના પૈસા જોઈતા હોય તો આપી દઉં. હા આપો આપો. પૈસા વગર કોઈ કામ કરતો જ નથી ને. તો એમાં હજી કાંઈ શોર્ટ લાગે? વાંધો નહીં, કાપડ તો આપી દો. લ્યો. હવે એક બીજું કામ હતું તમારી જોડે. હા બોલો ને. તમારી નજરમાં કોઈ દરજી ખરો? મારી નજરમાં
એટલે હું ઊભો છું નજરમાં નથી આવતો. તમે તો કાપડિયા ભાઈ છો. કાપડિયા નહીં, કાપડ વેચતો જાઉં, નવા વેચતો જાઉં. બરાબર, બે કામ તમે જ કરો છો એમ? બધું હું જ કરું. આ ડાબી સાઈડમાં ઈ કામ કરું છું. બરાબર, કાંઈ વાંધો નહીં, તો આ કાપડ તમને આપી દઉં. આ કાંઈ વાંધો નહીં. આની અંદર રાજાના કુંવર માટે ગોલડા બનાવવાના. આ રાજાના કુંવર માટે ગોળલા હા, કેટલા આવે? બસ એક જ ગોળડો બનાવવાનો. એક જ? કાપડનો ગોળડો હા કાપડનો બની જશે. બની જશે ને? આવડે ને? દરજીન દીકરા ના આવડે નહીં? હા, તો બસ. કાગળમાંથી બનાવે, કાપડમાંથી બનાવે, ગારામાંથી બનાવે, માટીમાંથી બનાવે. તમારે કાપડમાંથી બનાવવાનો એવું હું તમને એવો બનાવી દઉં ઠીકારી જેવો. એમ? ખપશે કેદી? બસ 2 દિવસમાં. સાડા 2 દી થાય તો વાંધો નહીં, થોડું 19-20 ચાલશે. ભલે. હવે આ ભેગું કરાવશું? ના, કરાવવાનું છે ટેકો? જેમ બને એમ જલ્દી. હા જલ્દી જાઓ. ભાઈનો દીકરો નકા તો જલ્દી દેવું બેવું કાંઈ નથી, પડી ને જાય પાછા દેવા પડશે. એને ખબર નથી કે આ દરજી કેવો છે. એના દીકરાનો ઘોડો તો બનશે, પણ એનો વછેરો બનાવવો પડશે મારે. મારો એક વછેરો છે વાહે, એ કહે છે પપ્પા આવડું લુગડું લઈ તો મારા હારું શું? તો એની મમ્મી મારું પૂરકું કરવું છે, એ બધું થઈ જશે. જય મહારાજ. દરજીને ઘોડો સીવો આપ્યો ને આજે 2 દિવસ થઈ ગયા, માટે તપાસ કરો કે ઘોડો સિવાયને તૈયાર થયો કે કેમ. જેવી તમારી આજ્ઞા મહારાજ. દરજી ફરતો આવી રહ્યો. ફરતો નથી આવતો, પ્લેનમાં ઉતર્યો હમણાં. એમ? મહારાજને આપો. જુઓ એ તો હું માથે બેઠો હોય એટલે પગાર વર્યો, બીજો કાંઈ રોલો નથી. ઘોડો બહુ સરસ બનાવ્યો છે. સરસ કેમ ન હોય? કારીગર લાગો છો. કુત્તા બરાબર. આનું તમને મહેનતાણું તો મળી ગયું ને? મંડા ખાલી એડવાન્સમાં દીધા. બરાબર, તો રાજ તરફથી મળી જશે તમને. આ પરબારી ઉધાર હોય ને એ એક કટાળો. હા, પણ તમે ચિંતા ન કરો, તમારું મહેનતાણું તમને મળી જશે. મરી જશે ને? ચોક્કસ. ને કે હું મરી જઈશ? ના, મહેનતાણું તમને મળી જશે. ભલે વાલા. પ્રધાનજી, જી મહારાજ. રંગબોલમાંથી બંને ભાઈઓને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. બંને ભાઈઓ આવતા જ જણાય છે. લ્યો બાળકો, તમારા માટે આ સુંદર મજાનો કાપડનો ઘોડો બનાવ્યો છે. રમી અને પાછા વેલેસર ઘરે પધારજો. જેવી તમારી આજ્ઞા. અરે મોટા ભાઈ, પેલા તમે ઘોડી રાખેલવો. તારે ભાલું એક હાથમાં. હલો. ઘોડી લાખેલવે વિરમ દેવી ઘોડી લાખેલવે વિરમ દેવી, તેના હાથમાં છે તીર ઘોડી લાખેલવે વિરમ દેવી, માતા મીનળ દેના બાળ ઘોડી લાખેલવે વિરમ દેવી, પિતા અજમલજીના બાળ ઘોડી
ઘોડીલા ખીલવે રામદેવ વીર એના હાથમાં છેતી એ માતા મીનડ દેના બાળ ઘોડીલા ખીલવે રામદેવ વીર બનીને 5 વર્ષના બાળ કે મારે જાઉં અજમલ ને મારે જાઉં અજમલ ને દરબાર માતા મીનડ રે ના બાળ ઘોડીલા ખીલવે રામદેવ વીર એ બેની સગુણા ના વીર ઘોડીલા ખીલવે રામદેવ વીર અરે વિરમદેવ વીરા, આપ ચિંતા ન કરો. રામદેવ વીરો આકાશ માર્ગે ઉડી ગયા હતા, તો માતૃશ્રી અને પિતાશ્રી પૂછશે તો એને જવાબ હું આપી દઈશ. આપ ચિંતા ન કરો, અહીં રોકાઓ.